ગેમ રમવાની ના પાડતા સુરતના ચોક બજારથી દિલ્હી સુધીની સફર ખેડનાર ત્રણેય બાળકો સહી સલામત મળી આવતા પોલીસ અને પરિવારે હાશકારો લીધો છે। સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ગુમ થયેલા સગીર ત્રણ બાળકો આખરે સહી સલામત મળી આવ્યા છે, જેથી પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે ઘરેથી ફ્રી ફાયર ગેમ રમવા ન દેવાતા નારાજ થઈને આ ત્રણેય બાળકો કોઈને જણાવ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા। ત્રણેય બાળકો સુરતથી ટ્રેન પકડીને પહેલા મુંબઈ પહોંચ્યા હતા, ત્યાંથી ટ્રેન બદલી જયપુર ગયા અને ત્યારબાદ જયપુરથી દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હીથી સીધા ટ્રેન મારફતે સુરત પરત ફરતા જ રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં તેઓ કેદ થઈ ગયા હતા। સીસીટીવીના આધારે રેલવે પોલીસે ત્રણેય બાળકોનો કબજો મેળવી આગળની કાર્યવાહી માટે ચોક બજાર પોલીસને સોંપ્યા છે। આમ ગેમ રમવાના ચક્કરમાં સુરતથી બોમ્બે, જયપુર અને દિલ્હી સુધીની લાંબી સફર ખેડીને પરત આવેલા બાળકો સુરક્ષિત મળતા આ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।